જય સંવિધાન, જય ભારત. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના દરણ ગામે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે અને આ ખેડૂત આંદોલન જે ચાલી રહ્યું છે તેમાં સૌથી વધારે કોળી સમાજની જમીન છે. પ્રાઇવેટ કંપની ખરાબ પાણીના નિકાલ માટે ડેમેજ લાઈન, ડેન્જર લાઈન જે સિંચાઈ વિભાગ દ્વારા નાખવામાં આવી રહી છે, જેમાં કોળી સમાજના ખેડૂતોની જમીનો જાય છે. આજે કોઈની જમીન ઉપર તમે કબજો કરો ને તો તેના ઉપર પણ ફરિયાદ દાખલ થાય, પણ આ સરકાર પ્રાઇવેટ કંપનીને સાવરતી હોય અને તેની દલાલી કરતી હોય તે રીતે ખેડૂતોની જમીનમાં આ ડેન્જર લાઈન કોઈ પણ જાતની પરવાનગી વગર, કોઈ પણ જાતની તેને રાહત આપ્યા વગર પોતાની તાનાશાહી દાખવીને આ ડેન્જર લાઈન નું ખોદકામ સિંચાઈ વિભાગ દ્વારા થઈ રહ્યું છે. આ તો વાત એવી થઈ કે તમારું ઘર, તમારા માલિકીનું ઘર અને અન્ય લુખ્ખાઓ આવી તમારી ઘરમાં વસવાટ કરવા માંડે, તમારા ઘરમાં દાદાગીરી કરવામાં આવે, તમારા ઘરમાં ખોદકામ કરવામાં આવે. શરમ આવી જોઈએ, શરમ આ સરકારને કે કોઈની માલિકીમાં કોઈ પણ જાતના પરવાનગી વગર આ કામ થઈ રહ્યું છે. અને કેમ? માત્ર ને માત્ર આ કોળી સમાજની જમીન ઉપર ટાર્ગેટ કરવામાં આવે છે, કેમ કે એ લોકો સત્તા ઉપર નથી, તેનો મુખ્યમંત્રી નથી, તેનો ગૃહમંત્રી નથી, અને આ પ્રાઇવેટ કંપનીઓ છે કોની? મને તો એવું લાગે કે સરકારમાં જે લોકો બેઠા છે ને એના માસી માહિયારના દીકરા હશે, અને કદાચ આ સરકારને આ પણ મળતું હશે. જે ભોળા ખેડૂતો છે, જે અશિક્ષિત ખેડૂતો છે, જે લોકોનું સરકારમાં કોઈ પણ જાતનું ઉપજતું નથી, સરકારમાં જે ખેડૂત સમાજના નેતાઓ છે, તેના સમાજમાંથી ચૂંટાઈને આવે છે, તેનું પણ કદાચ ઉપજતું નહીં હોય. આ સરકારને હું કાન ખોલીને સાંભળવા વિનંતી કરું છું કે આ આંદોલનનું નેતૃત્વ યુવા કોળી એકતા સંગઠનના આગેવાન કે પિન્ટુભાઈ કોળી હોય, તેના હાથમાં આનું નેતૃત્વ છે. એટલે સરકારને હું કહેવા માંગુ કે ખેડૂતને યોગ્ય વળતર આપવામાં આવે, તે પછી જ આ કામ ચાલુ કરવામાં આવે. આગામી દિવસોમાં આ ખેડૂતોને કે અમારા આગેવાન પિન્ટુ કોળી કે શૈલેષ મેરને કોઈ પણ જાતની જો તકલીફ કે આંચ આવશે તો અમે સાંખી લેશું નહીં. યુવા કોળી એકતા સંગઠનનું પૂરેપૂરું સમર્થન આ ખેડૂતોને રહેશે. જરૂર પડે તો અમે રૂબરૂ પણ મુલાકાત કરશું અને હરહંમેશ તેની પડખે ઉભા રહીશું. જય સંવિધાન, જય ભારત.